બધાના જવાબ તમારે આપવાના છે. ક્રિસ્પી ક્રન્ચી વેજીટેબલ્સ યુઝ્યુઅલી ઇટ્સ એન એશિયન ડિશ, પેન એશિયન ડિશ છે. એને 2-3 ટાઈપથી કુક કરી શકાય છે. ક્રિસ્પી ક્રન્ચી વેજીટેબલ વેન વી સે, તો એને ક્રિસ્પી કરવા માટે યુઝ્યુઅલી જે વેજીટેબલ્સ જે છે એને ફ્લાવરમાં ડીપ કરી અને એને ડીપ ફ્રાય કરો અને પછી સોસ સાથે તમે એને મિક્સ કરો. એક એ રીત છે. બીજી રીતે છે કે ડોન્ટ યુઝ ડીપ ફ્રાય, કારણ કે આઈ ડોન્ટ લાઈક ઓઇલ, એટલે ડીપ ફ્રાય નથી કરતો આજે. આપણે ખાલી એને સોતે કરીએ છીએ. અધરવાઇઝ થતું હોય છે ડીપ ફ્રાય, અધરવાઇઝ થતું હોય છે. એ રીતે બી થઈ શકે, આ રીતે બી થઈ શકે. આ રીતે ઇટ ઇઝ મોર હેલ્ધીયર, એટલે આપણે ડીપ ફ્રાય નહીં કરીએ અને થોડા ક્રિસ્પી વેજીટેબલ રાખીશું પેનની અંદર અને પછી સોસની સાથે એને. અચ્છા, અને સાથે પ્લમ સોસમાં મિક્સ કરીએ છીએ ને સાથે ગાર્લિક બ્રેડ પણ છે. રાઈટ. ઇટ્સ કાઇન્ડ ઓફ સ્નેક મીલ કે તમે બપોરે કે ઇવનિંગમાં તમે લઈ શકો. ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? યુઝ્યુઅલી અબાઉટ 8 to 10 મિનિટ્સ. એમાં જેની પ્રી પ્રિપરેશન જો કરવાની હોય તો શું કરીએ છીએ ને, કેટલો ટાઈમ એમાં જાય છે? પ્રી પ્રિપરેશનમાં જે વેજીટેબલ્સ મેં કટ કરેલા છે એ જ છે, અને જે મશરૂમ્સ છે એને પાર બોઇલ કરેલા છે. ઓકે. રેસ્ટ ઓફ ધેમ ખાલી એને ચોપ કરેલા છે, અને બીન્સ ને પાર બોઇલ કરેલા છે. કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે ઓલમોસ્ટ તમે બધા કહી દીધા છે, બાકી કોઈ રહેતા હોય તો? ગાર્લિક બટર યુઝ કરીશું. એ સિવાય કોર્ન છે એની અંદર, બ્રોકોલી છે, કોલીફ્લાવર છે અને પ્લમ સોસ છે. અચ્છા, અને બાકી થોડા મસાલા છે. થોડા મસાલા. સ્ટાર્ટ કરીએ તો? બિલકુલ. 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ, ચોપ જિંજર હાફ સ્પૂન જેટલું. એશિયન ડિશ છે એટલે ઇન્ડિયન્સ ને ગુજરાતી લોકોને ટેસ્ટ ગમે એવો હશે ને, કારણ કે યુઝ્યુઅલી એ લોકોના ઇન્ગ્રેડિયન્ટ્સ અને આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ દે આર ઓલમોસ્ટ સેમ, એટલે વી ફાઇન્ડ ઇટ ફેમિલિયર. ઓકે. 2 ચમચી જેટલા ચોપ્ડ અનિયન્સ. આ સ્પાઇસી હોય છે, સ્વીટ હોય છે, કારણ કે ફ્રૂટ નો ઉપયોગ કરે છે આમાં સોસ તરીકે, તો કેવી ડિશ છે? ખાટું અને થોડું તીખું, થોડું ચટપટું ઇન ધ સેન્સ. ત્યારબાદ બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું એની અંદર. કોલીફ્લાવર અબાઉટ 20 ગ્રામ જેટલું. ફ્લાવરમાં કોઈ પ્રોસેસ નથી કરતા, એમ જ લઈ લઈએ. ફ્લાવર કાચા જ લઈએ છીએ, કારણ કે જેમ પહેલા કીધું યુઝ્યુઅલી કે ઇટ ઇઝ ક્રિસ્પી ક્રન્ચી વેજીટેબલ્સ. કારણ કે આપણે એને ડીપ ફ્રાય નથી કરતા, એટલે આપણે આ રીતે એને કાચા રાખીશું. અબાઉટ 20 ગ્રામ જેટલું અગેન બ્રોકોલી, કેરેટ્સ અબાઉટ હાફ કપ જેટલા, કેપ્સિકમ્સ 2 સ્પૂન જેટલા. બધા વેજીટેબલ્સ એક સરખા લાઈક મોટા જ રાખીએ છીએ. રાઈટ. અને મશરૂમ્સ ઓલરેડી બ્લેન્ચ કરેલા છે, બોઇલ કરેલા છે, એટલે એને આપણે એન્ડમાં એડ કરીશું. અચ્છા. બે ચમચી જેટલું ગાર્લિક બટર. ઓકે. બટરની અંદર લીલું લસણ એડ કરેલું છે. બટરમાં લીલું લસણ, ચોપ્ડ ક્રશ્ડ ગાર્લિક બીજું, અને સોલ્ટ અને પેપર. યુઝ્યુઅલી લોકો તીખું ને ખાટું ને બધું ખાતા હોય છે. ધીસ ઇઝ વેરી ડિફરન્ટ ટુ જ્યારે લોકો કહે છે કે ડિફરન્ટ ખાવું છે. આઈ થિંક ધીસ ઇઝ ધી ડિફરન્ટ ડિશ. અચ્છા. ચીલી ફ્લેક્સ હાફ સ્પૂન જેટલા, સોલ્ટ અબાઉટ ટેસ્ટ પ્રમાણે, ચીલી પાવડર હાફ સ્પૂન, ક્રશ થયેલું પેપર. લાલ મરચ પાવડર લઈએ છીએ, પાપ્રિકા લઈએ છીએ, મરી પાવડર પણ લઈએ છીએ. રાઈટ. થોડા મસાલા આગળ પડતા એટલા માટે કર્યા છે વેજીટેબલ્સમાં, કારણ કે પ્લમ સોસ જે છે ઇઝ ઓલરેડી લિટલ બીટ સ્વીટ. ઓકે. થોડું પાણી એડ કરશું એમાં. કેટલું લઈએ છે પાણી? 5 કપ જેટલું.
થોડા કુક પણ થઈ જાય અને મસાલા પણ ન બળવા જોઈએ, રાઈટ, એટલે થોડું એ બેલેન્સ કરવા માટે પણ પાણી તો જોઈશે જ. રાઈટ. એટલે એનું મોઇશ્ચર જે છે વેજીટેબલ્સ નું એ સસ્ટેન થઈ જાય. બીજા જે બોઇલ્ડ વેજીટેબલ્સ છે, ફણસી, બીન્સ, અબાઉટ 2 સ્પૂન જેટલા છે. ઓકે. ક્વાર્ટર્સમાં મશરૂમ્સ કાપ્યા છે બોઇલ થયેલા, 2 સ્પૂન જેટલા મશરૂમ્સ નાખી દઈશું. ટીનમાં જે આવે છે એ મશરૂમ લીધા છે, ટીનમાં આવે છે એ મશરૂમ, અને ફ્રેશ લઈ શકીએ, ફ્રેશ બી લઈ શકાય ઓકે, અને ટીન બી લઈ શકાય, જેવી અવેલેબિલિટી માર્કેટમાં હોય પ્રમાણે. અને 2 સ્પૂન જેટલા કોર્ન, બોઇલ કરેલા લઈએ છે, પા બોઇલ છે, હા. ઓકે. પ્લમ સોસ એડ કરીશું એની અંદર. और 3 ચમચી જેટલું પ્લમ સોસ. ઓકે. કઈ રીતે રેડી કરી છે પ્લમ સોસ? પ્લમ સોસ ઓલરેડી મેં ટીન જે માર્કેટમાં મળે છે એ યુઝ અચ્છા, કર્યા છે. રેડી મળે છે માર્કેટમાં? હા. ઓકે. અને જો ન હોય માર્કેટમાં, જો અવેલેબલ ન હોય તો એને તમારે જે રીતે ફ્રૂટનો જ્યુસ કાઢતા હોઈએ એ રીતે એને ટ્રીમ કરવા પડે એના બીજમાંથી. ઇટ ટેક્સ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, ખાસો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અચ્છા. એટલે એ રીતે જે રીતે તમે જ્યુસ કાઢતા હોય એ જ રીતે તમારે આનો સોસ બનાવવા માટે પ્યુરી કરવાની. ઓકે. અને એની સાથે મરચા છે, સોલ્ટ, પેપર, ક્યુમિન, જે મસાલા જોઈએ એ પ્રમાણે એને. ઓકે. અત્યારે આપણે ક્રિસ્પી વેજીટેબલ્સ ઇન પ્લમ સોસ રેડી કરી લઈએ છીએ. ઓફકોર્સ પ્લમ નો ઉપયોગ કરીએ છીએ. અધરવાઇઝ બીજા કોઈ ફ્રૂટ ને આ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ સોસ ના ફોર્મમાં? બિલકુલ કરી શકાય. અગેન એઝ આઈ સેડ કે એમાં કોઈ રૂલ ઓફ થમ્બ નથી. યુ કેન ઓલવેઝ એક્સપેરિમેન્ટ. ઓકે. મેંગો જે પલ્પ કે મેંગો જ્યુસ જે આવે એને તમે એડ કરી શકો. પણ યુ નીડ ટુ નો કે કયા વેજીટેબલ સાથે તમે હા, એને બસ મિક્સ એ કરો જ કે છો. એવું કોઈ જતું હોય છે આ વેજીટેબલ સાથે, બીજો કોઈ જતો હોય છે કે આ જ વધારે સારું લાગે છે? યુઝ્યુઅલી આ સારો લાગે છે કારણ કે એ બેલેન્સ્ડ ફ્લેવર છે. ખાટો મીઠો હોઈ શકે છે આ સોસ. અને આ રેડી છે તો આમાં આને થોડો પ્રોસેસ પણ કર્યો હશે અને થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ બી બીજા કોઈ એડ કર્યા હશે? એની અંદર યુઝ્યુઅલી સિનેમન પાવડર ઓકે. એડ કરે છે લોકો, ચીલી પેસ્ટ યુઝ કરે છે, ચીલી પેસ્ટ લે છે? ચીલી પેસ્ટ, ગાર્લિક, Okay. સોલ્ટ, પેપર અને કોઈ બી હર્બ્સ જે બી યુઝ તમને ફાવતા હોય, બેઝિલ, કોરિએન્ડર. ઓકે. એટલે જ કદાચ તમે કહો કે ઘરે જો કરવું એ થોડું વધારે લેન્ધી પ્રોસેસ, થોડું ટીડિયસ પ્રોસેસ છે. પ્લમ સોસ એડ કરીએ પછી કેટલું આને કુક કરીએ છીએ? થોડું વેજીટેબલ્સ થોડા કાચા હતા એટલે મારો ઇન્ટેન્શન એ હતો કે પ્લમ સોસ એડ કરીને એની સાથે થોડા વેજીટેબલ્સ બી કુક થઈ જાય તો એનો જે ફ્લેવર છે પેનેટ્રેટ થઈ જાય વેજીટેબલ્સમાં. એટલે અબાઉટ 2 થી 3 મિનિટ સુધી બીજું. અચ્છા. પ્લમ સોસ વિથ વેજીટેબલ્સ હવે રેડી છે. હવે આપણે બ્રેડની ઉપર ગાર્લિક બટર લગાવીને એને ટોસ્ટ કરી દઈએ. ઓકે. કોઈ પણ બ્રેડ લઈ શકીએ? કોઈ બી બ્રેડ લઈ શકો. યુઝ્યુઅલી આજે મેં ફ્રેન્ચ બ્રેડ યુઝ કરું છું. અવનને મેં ઓલરેડી 250 ડિગ્રીઝ પર પ્રીહીટ કરી હતું એટલે બેક ઇટ, ટોસ્ટ કરી દઈએ બ્રેડ. બ્રેડ અબાઉટ 2 થી 3 મિનિટ ગોલ્ડન કલર જે આવે ટોસ્ટ થઈ જાય ત્યાં સુધી વિલ વેઇટ. ઓકે. હવે ગાર્લિક બ્રેડ રેડી છે, એને આપણે બહાર કાઢી દઈએ. સર્વ કરી દઈએ હવે? બિલકુલ. આ બ્રેડ સાથે જ ડિશ સર્વ થતી હોય છે? નોટ રિયલી. તમે વેજીટેબલ્સ ભાવતા હોય એકલા, તમે વેજીટેબલ સાથે એકલા બી ખાઈ શકો. અચ્છા. અને ઇફ યુ વોન્ટ સબસ્ટેન્શિયલ સ્નેક્સ જેવું સાંજના ટાઈપે યુ કેન ઓલવેઝ હેવ ઇટ વિથ ગાર્લિક બ્રેડ. એને પાર્સલી અને કેરેટ સાથે ગાર્નિશ કરી દે ડીશને. ક્રિસ્પી વેજીટેબલ્સ ઇન પ્લમ સોસ વિથ ગાર્લિક બ્રેડ રેડી છે. અને તમે કોઈ બી આઈસ ટી કે કોઈ મોકટેલ કે એરેટેડ ડ્રિંક કોઈ બી કૂલ ડ્રિંક સાથે એન્જોય કરી શકો. અને આઈ એમ શ્યોર જે ડિમાન્ડ મોકલી છે એમને ગમી જશે આ ડિશ. આઈ એમ શ્યોર, આઈ હોપ એમને ગમે.